की जय। आज ना शुभ प्रसंगे व्यासपीठ बिराजते हुए सभी महापुरुषों को चरणों में कोटि कोटि वंदन। इस पंडाल में माताओं, नन्हे मुन्ने बाल गोपाल अनंत रूप में विराजते हुए सभी को आत्मदेव को हरिओम। આપણને પહેલા તો કહેવાય છે કે એકડા વગરના 100 મીંડાય નકામા છે ને આત્મા વગરના 100 ખોડિયાય નકામા છે। આજે વ્યાસપીઠ બિરાજમાન સંતો મહાપુરુષો ગાડીમાં આવ્યો ને એટલે વિચાર થયા કે મને આટલી બધી સભામાં શું બોલવું એ જ વિચાર કરીને બોલવાનું છે। આપણે ગુજરાતમાં વાળીનાથ થયો, જે મોદી સરકારને પ્રમાણપત્ર આપવું પડ્યું। કોરોનામાં પહેલા ફર્સ્ટ કોરોનામાં 10 લાખ પબ્લિક ભેગી થઈ હતી। એ આ સંતો ભેગ ભગવાન કામ કરે તો કહેવાનો મારો મતલબ એમ છે કે આ બધી વ્યાસપીઠ પર એક સંત બોલે ને એટલે અમારી બધાની સંપત્તિ હોય એમાં બધા અમે આવી ગયા। એટલે એક જણ પૂછ્યું બાજી કેવી રીતે આયા તો કે આ દ્રષ્ટિમાં તમે આ મારી આંગળી છે ને એ ઊંચી નીચી છે, જુઓ આ બધી સરખી નથી। એટલે આ ચામડી તમને એવું દેખાય છે અલગ 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 વેરાયટી, जिसको बोलते हैं मॉल કહેવાય તમારી ઇંગ્લિશ ભાષામાં। એટલે આ જે આંગળી છે ને ઊંચી નીચી છે પણ આમ વાળી હોય તો હરખી થઈ જાય, એના માટે કોઈ દીવો અગરબત્તી નથી કરવાની। એવા બધા આપણે બધા આત્માઓ છીએ। એવા બધા એટલે કીધું કે તારી વાણીથી, તારી દ્રષ્ટિથી, તારા દેહ ભાવથી કોઈ આત્મા દુભાશે એનું પ્રારંભ તારા તૈયારી રાખવી પડશે ભાઈ। એટલે આ व्यासपीठ पर બેસી હેડફેડ વાત ના થાય। વેદાંત की सत्संग है, इतने बड़े दूर दूर से महापुरुष पधार्या છે। પણ એક વાત નક્કી છે, दरेक संप्रदाय के संत है और सभी संत है, लेकिन कोई भी संत होगा वो कबीर साहब की वाणी का, वाक्य का आधीन आसरा रहेगा। कोई भी संप्रदाय हो लेकिन कबीर साहब की वाणी का उसको सहयोग लेना पड़ता है। तो फिर हम एक जो सहयोग लेने की हम सम्मति है, सहयोग ले रहे हैं, तो फिर सबको एक समान देख लो ने तो सब लोचाई मिट जाए। तो इसलिए महापुरुषों ने कहा कि सभी एक है, बधाने एक જ સિક્કો લગાવ્યો છે કે આ બધા ભેગ ભગવાનને એટલે બોલાવવાના છે કે આપણે સંત ભેગ ભગવાન બોલાવે એટલે તમારો યજ્ઞ યજ્ઞ કરેલો સફળ મળી જાય। જામીન કહેવાય, જામીન જેને કહેવાય। નહીં તો ભાઈ આઈએસ અધિકારીને પૂછ્યું કે આપણે બધા સંતો કા બોલાવે છે, આપણે 2-4 વક્તા બોલાવો ને આપણું કાર્ય સારું થાય। પણ બધા ભેગ ભગવાન છે આ બધા। ત્યાં ઘણા ભણેલાનું કામ નથી ભક્તિમાં। એક તો આમાં શ્રદ્ધા અને વિશ્વાસ। એ મીરાબાઈ ने कहा कि हे रणा जी, सतरी संगत सुख धारा, बाकी सब है दुख धारा। અહીંયા આવીને આપણે શાંતિ શીતળતા બધા જિજ્ઞાસુ છો, તમે રૂપરેખા જોઈ તો એમ આપણે એક જાય તો સરકાર બી કહે છે કે ટસલી આંગળીએ ગોરધન ઊંચો કર્યો પણ આ ઓગળી ઓને કહે છે કે તે ભલે ગોરધન ઊંચો કર્યો પણ આ ઓગળી કે કોઈ બી લગન વગન હોય ને તારે દેજ ભરાય ને એટલે કંકુના શોટના તો હું શોટું છું, તું શોટતી નથી। આ આંગળી છે આને કહે છે કોઈ भी शुभ काम हो तारे कंकुना सोटना तू करे छे पण आ ओगली कहे कि रोम रोम नी मां तो हूं फेरवुं छुं, तू फेरवती नथी। आ गोवर्धन पर्वत की बात પછી આને કહે કે કોઈ भी शुभ काम हो तारे तो गोवर्धन तू ऊंचो करे पण शुभ काम ना तारे कंकुना सोटना तो हूं करूं, तू નથી કરતી। આ પ્રમોશન થઈ ગયું। અમે એમ જ આયા છે, આમ કરતા કરતા હોય તમારે જેમ બેઠા હતા ને એમ બેઠા 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 હોય આયા છે અને હવે ધ્યાન નહીં રાખે તો પાછા લડ जाएंगे। डूंगर का पानी जोवन का लटका, उतर गया एक पल में दया धर्म नी मुखड़ा। क्या देखे दर्पण में कागज केरी नाव बनावी, डाल दिया समुद्र में, धर्मी धर्मी उतरिया न पापी डूबा पल में। तो इसलिए ये आंगली इसको कहती है कि कोई भी शुभ काम तू करे पण आ ओगली कहे कि कोई भी शुभ काम तू करे छे पण आ ओगली कहे कि राम राम नी माळा तो हूं फेरवुं छुं, तू फेरवती નથી। આ આંગળી આની કહે છે કે રામ રામ ની માળા તું ફેરવે છે પણ આ ઓગળી કહે કે કોકની મિલકત ને ઘર તો હું બતાવ, રસ્તો કામથી નામથી તું જજે, તું નથી બતાવતી। પછી આ અંગૂઠો છે આની કહે છે કોકની મિલકત તું બતાવે પણ वो अंगूठो કહે કે સેલી સહી તો હું કદી તારો શેક फाटे तो तारे सरकार भी टक और खट। तो ये हमारे ऋषि मुनियों का पहले से प्रारंभ है। इसलिए मेरी वाणी को शॉर्टकट आटला બધા दर्शन दिया आ व्यासपीठ बिराजते हुए तो इनका बहुत बड़ा आभार है। और कोई मेरी वाणी थी, विवेक थी, कुछ हो गया तो दोनों हाथ तीसरा मंत्रक नमा के व्यासपीठ विराजे सभी भेग भगवान नित्य अवतार के चरणों में। इस पंडाल में माताओं, बहनों, नन्हे मुन्ने बाल गोपाल अनंत रूप में विराजते हुए सभी को आत्मदेव को हरिओम। बाबू लो लो आदेश तो करो, खाली आदेश करो। बोलो गुरु गोष्ठनाथ जी महाराज की।
મંચસ્થ બિરાજમાન મહાપુરુષો તથા અહીં પધારેલા ભક્તોજન, સેવકગણ, ભાઈઓ તથા બહેનોને મારા આદેશ. મંચસ્થ મહાપુરુષોએ અનેક પોતપોતાની રીતે જ્ઞાન રસ પીરસ્યો, પણ એ રસ આપણા અંદર ઉતરે ને તો કામનો, નકર કોઈ કામનો. ઘણા સંતો એમ કીધા કે આ જ્ઞાન લાગતું નથી, રહેતું નથી, ટકતું નથી. તો જે મહાપુરુષોના શબ્દ છે, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ, આ ત્રણેયનો સમાવેશ એક જ લેવલે, આગુ પાછું નહીં. ભક્તિ પણ, જ્ઞાન અને વૈરાગ, તો એ કંઈક આ જગત માટે આવી અને પોતાના આત્માનું કલ્યાણ જરૂર કરીએ છીએ. બાકી બધી વાતો છે. ભક્તિ કેવી કોને? ભક્તિ ભક્તિ સૌ કહે, પણ ભક્તિ કેવી કોને? કે બોલે વેદ વાંચે મોખે ચારા, ભલે પુરાણ ભણે અઢારા, ભલે 36 રાગથી ગાવે, તો એ ભગતિ ના તોલે ન આવે. ભલે તો નાવણ ખોદાવે, એમાં ઘી કેરાય વાડા ભરાવે, એમાં ખોબલીએ ખાંડ પીરસાવે, તો એ ભગતિ ના તોલે ન આવે. આ વાણી બહુ લાંબી છે, પણ એનો મૂળ સાર કબીર સાહેબની વાણી છે. ભાવે ભણે કબીરા સોઈ, જેને પૂરી ગુરુ ગમોઈ. પાંચ પકડી એક ઘેર લાવે, ત્યારે ભગતિનો માર્ગ પાવે. આ સમજી લેવાનું કયા પાંચ કીધા. આ જ્ઞાન, આનું ચર્ચા કરીશ ને તો બહુ સમય જશે. અને વિજયદાસ બાપુએ કીધું બાપુ 10 મિનિટ. એટલે આ જ્ઞાન એ ગુરુ મહારાજ સમજાય કે બીજું કોઈ કામ નહીં. સદગુરુ ભક્તિ, આ ભક્તિ. હવે જ્ઞાન કોને કેવું? જ્ઞાનમાં પેલો વિવેક. જેમ ધનગીરી બાપુ આયા અને સુંદરદાસ બાપુ એમનું પોતાનું સ્થાન છોડી અને છેક આ છેડે આવી ગયા, એટલે સમજી ગયાનું કે કેટલો વિવેક. ભક્તિમાં પેલું પગથિયું જ વિવેકનું છે. અને આ વિવેકથી તમે જ્ઞાન મેળવી શકશો, પણ જ્ઞાન આયા પછી વિવેક મેળવો બહુ કાઠો છે. એને અભિમાન આવી જાય. વિવેક હશે તો તમે લાંબી મુસાફરી જરૂર. મૂન તમે આ સાનિધ્યમાં બેઠા છીએ એનું કારણ શું? કે વિજયદાસ બાપુમાં એક મહાન વિવેક છે. ત્યારે નકર આ વાડાના ભેગા કરવા ને બહુ મુશ્કેલ કામ છે. એક વાડાના હોય તો હખણા નથી રહેતા. એટલે આ વિવેક છે, અને વિવેકની ધારા ઉપર જ માણસ. એટલે આ વિવેક હર કોઈનામાં આવે તો એ લાંબી મુસાફરી જરૂર કરીએ. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ. વૈરાગ કોઈ સાધુ બનવાનું કોઈ સાધુ નથી કહેતા, પણ વૈરાગ અંદરથી આવવો જોઈએ. જેમ જનક રાજાને આવ્યો કે દેહધારી હતા તે છતાં વિદેહી કહેવાઈ ગયા. આવો વૈરાગ કે મારો ગુરુ કોણ છે, મારું બાનું કોનું છે, કે આ બાનું લજવાય નહીં. ગમે તે ગુરુ હોય, ગુરુને જેને મહાન માની લીધા છે ને એ જ તરી ગયા છે. ગુરુની અવગણના કરી છે ને ક્યારેય તરી એક્યા જ નથી. ગમે તે ગુરુ હોય, ગુરુને જેને
પોતાના ભગવાન માન્યા છે. ગુરુથી કોઈ અધિક છે જ નહીં આ જગતમાં. આવું જેને એને આગળ વિભિત્સાબાએ એક સત્સંગ કર્યો કે પ્રેમ તત્વ, આ પ્રેમ 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 સદગોય કહે પ્રેમ ન જાણે કોઈ, જો પ્રેમ જાણે તો મુઆ પછી ના રોય. આ પ્રેમ બહુ અદ્ભુત તત્વ છે અને પ્રેમ વગરની ભક્તિ કોઈ કામની નથી. ભક્તિમાં પહેલું જ તમારું પ્રેમનું પ્રાગટ્ય હોવું જોઈએ અને પ્રેમ હશે તો જ તમારી અંદર સમદ્રષ્ટિ અને સમભાવ કાયમ ટકી રહેશે, નકર નહીં ટકે. એમ સત્સંગમાં પણ જો આપણું પરિવર્તન આવે તો આપણે સત્સંગ સાંભળ્યો એ બરોબર, નકર નક્કી કરી લેવાનું 4 મહિના 6 મહિના 12 મહિના કે આવતા વર્ષથી જો આપણે એના જ હાલતમાં હોય, કામ ક્રોધ લોભ લાલચ હોય તો એ બધું સાંભળ્યા બરોબર. બોલો સદગુરુ દેવ કી. સત્ય સનાતન ધર્મ કી જય. પધારેલા હરિગુરુ સંત કી જય. પરમ પૂજ્ય પરમ વંદનીય કોટીજીઓના તારણહાર એવા સદગુરુ પરમાત્માના ચરણોમાં આદાસના અનંત કોટી નમસ્કાર. દૂર દૂરથી પધારેલા તમામ સંતો ભક્તોના ચરણોમાં આદાસના અનંત કોટી નમસ્કાર. અને આ વિજય બાપુએ આપણને બધાને નાલ કરી નાખ્યા, આપણને બધા ભેગા કર્યા, જુદી જુદી ધારાના સંતોને ભેગા કર્યા, આનંદ કરાયો, મોજ કરાઈ અને સદગુરુના મહિમાની વાતો સારી સારી થઈ, વચનની વાતો થઈ. વચનની વાતોમાં અમારા સૂફી સંતોની એક દાખલો તમને આપો. બાબા ફરીદ ગંજે શકર, એમના શિષ્ય સાબિર પિયા કલિયારી. હવે એમને એકવાર શિષ્યને એવું કહેલું કે બેટે સાબિર, એ લંગર કો લૂંટાના, તું બધાને ખવડાવજે, પણ કહેવાનું ભૂલી ગયા તું પણ ખાજે. એવું કહેવાનું ગુરુજી ભૂલી ગયા, પણ કીધું કે બધાને તું આ જમણવારમાં જમાડજે. તો 12 વર્ષ સુધી એ સાબિર પિયાએ લોકોને ખવડાવ્યું પણ પોતે ખાધું? બોલો તો ખરા. એ ગુરુ આજ્ઞાનું પાલન કર્યું. પછી આ છોકરાની માં એ ગુરુજીને જઈને કહેશે, રિશ્તા નાતામાં એમના ભાઈ થતા હતા, તો એમને કહે છે, ભાઈ તમે મારા દીકરાની શું હાલત કરી છે, મારો દીકરો આવો થઈ ગયો છે સૂક લકડી જેવો. કે કેમ? કે એ તો લંગર ઉપર છે, એને તો ખાવા મળે રોજ. કેમ? કે એ તો ખાતો નથી, લોકોને જ ખવડાવે છે. તો પછી એ ગુરુજી એના જોડે જોઈએ છે કે બેટા તું કેમ નથી ખાતો? તો કે ગુરુજી તમે તો એમ જ કીધું હતું કે લોગો કો ખીલાના લંગર કો લૂંટાના, તું લૂંટજી એવું તો નહોતું કીધું એમ. અને તમે ગુરુજી નથી કીધું, પછી મારાથી શેને ખવાય? આ ગુરુ આજ્ઞાનું પાલન છે ભાઈ. એટલે જેને જેને ગુરુ આજ્ઞાનું પાલન કર્યું છે એના જ કારક સર્યા છે ભાઈ. ગુરુ કોઈ વ્યક્તિ નથી, ગુરુ ગજબની શક્તિ છે. સદગુરુ ગોવિંદ એક રૂપ છે, ભેદ કરો ન લગાર, ભક્તિ કરશે જે ભાવથી તેનો બેડો. સદગુરુ કર્યા પછી શું કરવાનું બધાએ? સદગુરુ કર્યા પછી વાવ્યું ને સાચવ્યું ના, ખેતર ચકલા ચણી ગયા, ખંતથી સાચવ્યું જેણે માલો માલે થઈ ગયા, જેને મૂક્યું હું ને મારું સંત સાચા થઈ ગયા. એટલે સદગુરુનો બતાવેલો રાહ છેલ્લા દમ સુધી ના છૂટવો જોઈએ, છેલ્લા શ્વાસ સુધી. અને એવું કહેવાય કે જેના હર શ્વાસે હરિનું નામ, ફરી બોલું, જેના હર શ્વાસે હરિનું નામ, એ એની જાતે એને પૂછી જોવે કે હરિ એનાથી કેટલો દૂર છે. હરિનંદ તમારે સેટું નહીં, પણ તમે કહો તો ભજનમાં કાચા, કહો તો સદગુરુની આજ્ઞાનું પાલન કરવામાં કાચા. એટલે આપણે માટલો ઊંધો મેલ્યો છે ને આપણે બધા હવળો કરવાનો. તો ઉપરથી સદગુરુની કૃપા વરસી રહી છે, ચોક્કસ આપણો માટલો ભરાય છે. બોલો સદગુરુ દેવ કી.